કચ્છમાં ચાલતી ડમી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસના કારણે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યાના આક્ષેપ શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવ્યા છે। શાળા સંચાલક મહામંડળે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્રમાં લખ્યું કે 16 વર્ષની નીચેના વયના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન પ્રથા બંધ કરવામાં આવે। ખાનગી ટ્યુશનના વધતા જતા વ્યાપ સામે બદીને દૂર કરવા માટે શાળા સંચાલક મંડળે ભલામણો કરી છે, જેમાં બોર્ડની પરીક્ષામાં ગુણના બદલે ગ્રેડિંગ પદ્ધતિ દાખલ કરવા માટે પણ ભલામણ કરી છે। જો કે શાળા સંચાલક મંડળના પત્રથી ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ટ્યુશન ક્લાસીસ સંચાલકોનું કહેવું છે કે ખુદ શાળાઓ જ ખાનગી ટ્યુશનને પ્રોત્સાહન આપી રહી છે। માધ્યમિક શિક્ષણ ધારાની જોગવાઈઓ મુજબ ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક અથવા સરકારી શાળાનો શિક્ષક ખાનગી ટ્યુશન નથી કરી શકતો। આપણે ગઈકાલે જ સાંભળ્યું કે કપડવંજ તાલુકાના કોઈ ગામમાં ગ્રાન્ટેડ શાળાના પ્રિન્સિપાલ ટ્યુશન કરી રહ્યા હતા હાઈસ્કૂલના। એ કઈ રીતે ચાલી શકે? પણ શાળા સંચાલકો તો ટ્યુશન ક્લાસ બંધ કરવાની વાત કરી એ ખૂબ ગેરવ્યાજબી છે, કારણ કે એ લોકો પોતે જ સ્કૂલોમાં સ્કૂલ કલાક પછી ટ્યુશનો ચલાવી રહ્યા છે। એ બંધ કરવાની જરૂર છે। એ લોકો પોતે જ શાળામાં સારું શિક્ષણ નથી આપતા, એટલે ટ્યુશનો ક્લાસો ચાલી રહ્યા છે। તો એમણે શાળામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવાની છે। તરફ વડોદરા શહેરમાં હની ટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે। પોલીસે મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી। હની ટ્રેપ કરતી આ ગેંગે આણંદના રિયલ એસ્ટેટ એજન્ટ પાસેથી 1,45,000 ખંખેર્યા હતા। આ આરોપી મહિલાએ મકાન બતાવવાના બહાને વ્યક્તિને કપુરાઈ ચોકડી પાસે બોલાવ્યા હતા અને સાગરીતોએ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। પકડાયેલા 5 આરોપી રાજકોટના રહેવાસી છે। 5 પૈકી 2 આરોપી પર ગોંડલ અને સુરતમાં હની ટ્રેપના ગુના દાખલ છે। તો આરોપીઓ હની ટ્રેપમાં ફસાવવા માટે અલગ અલગ મહિલાઓનો ઉપયોગ કરતા હતા। પોલીસે મોબાઈલ તેમજ ફેસબુક અને આ ઉપરાંત યુપીઆઈથી ટ્રાન્સફર કરવામાં આવેલ બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરી હતી। કચ્છના મુન્દ્રાના દરિયામાં બોટ ડૂબવાનો મામલો સામે આવ્યો છે અને મરીન પોલીસે તમામ 5 માછીમારોને બચાવી લીધા છે। રાત્રે 12 વાગ્યે ડૂબ્યા હતા માછીમારો અને મોડી રાત્રે જ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મુન્દ્રા પોલીસની કામગીરીથી માછીમારોના જીવ બચાવી લેવામાં આવ્યા છે। તો રાત્રિના સમયગાળા દરમિયાન જ આ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માછીમારોનો જીવ બચાવ। પોલીસના ગુનેગારો સામે આકરા તેવર જોવા મળી રહ્યા છે અને વેરાવળ અને સોમનાથ પંથકમાં છેલ્લા 10 વર્ષથી આતંક મચાવનાર 14 આરોપીઓ સામે ગુજસીટોક દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ ટોળકી બનાવી ગુનાઓ આચરતા હતા। પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના આરોપીઓ ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। આ નબીરાઓ સામે ખંડણી, હત્યા, લૂંટ વગેરે સહિતના 196 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, જેને લઈને પોલીસે આકરી કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। નવાઈની બાબત તો એ છે કે ટોળકીના ગેંગ લીડર વસીમ ઉર્ફે ભૂરો સામે કુલ 26 ગુનાઓ દાખલ થયેલા છે। તો બીજો મુખ્ય આરોપી શરીફ ઉર્ફે માથો પટણી સામે કુલ 28 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે।